તાજેતરમાં માધવપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મેળામાં જમણવારના રૂપિયા પેટે 3.93 કરોડની ચૂકવણી થઈ છે, જે અંગેની વિગતો આરટીઆઈમાં સામે આવતા આગેવાન દ્વારા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરાઈ છે। માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે રાષ્ટ્રીય મેળાનું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે તાજેતરમાં વર્ષ 2026માં માધવપુરનો લોકમેળો યોજાયો હતો। આ લોકમેળામાં રમતગમત વિભાગ દ્વારા જમણવાર ખર્ચ પેટે અમદાવાદ એક એજન્સીને રૂપિયા 3.93 કરોડની રકમ ચૂકવવામાં આવી છે। ત્યારે આ જમણવારનો માત્ર 80 લાખ જેવો ખર્ચ થતો હોવા છતાં મસ્ત મોટી રકમ ચૂકવવામાં આવી હોવાના આક્ષેપો કરી આગેવાન દ્વારા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી અને આ બિલ રોકાવવા અને તપાસ કરાવવા માંગ કરી હતી। આ વખતના જે માધવપુરના 2026ના લોકમેળામાં મેં આમ તો ગુજરાતના લગભગ 12 વિભાગો પાસેથી માહિતી માગેલી, પણ મને ગુજરાત સરકારના યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એમાં જે મોટો ભ્રષ્ટાચાર એટલા માટે બહાર આવ્યો છે કે એની અંદર 4 કરોડ જેવો અંદાજિત ખર્ચ ભોજન અને ટ્રાન્સપોર્ટિંગમાં જે કરવામાં આવેલ છે અને આના બિલ પર રજૂ કરવામાં આવેલા છે। અને એ બિલની અંદર પણ જોઈએ તો પ્રવાસન વિભાગના જે નિવૃત્ત કર્મચારી છે નીરવ મુનશી કરીને એની જ આ પેઢી છે અને એની અંદાજિત જે આ 3 કરોડ અને 93 લાખના જે બિલો રજૂ કરવામાં આવેલા છે એ હમણાં ચૂકવણીના ઓલા ઉપર છે। મીન્સ પોરબંદરના જિલ્લા યુવા અધિકારીને પણ એક પત્ર લખેલો છે કે આ તમામ બોગસ, જેમાં અંદાજે 60 થી 70 લાખની અંદર જે કામ થઈ જાય એ કામના બિલોની અંદર 3,93,000નો જે સ્ટેવલે હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટને જે એની બિલ મૂકેલું છે, એટલે આ તાત્કાલિક રોકવા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અરજી કરેલી છે અને જિલ્લા યુવા અધિકારી અને પોરબંદર કલેક્ટરશ્રીને પણ વિનંતી કરેલી છે કે આની અંદર મોટા ગોટાળા કરવામાં આવેલા છે। નીરવ મુનશી એ પ્રવાસન વિભાગના નિવૃત્ત ક્લાસ 1 અધિકારી છે અને એની જ પેઢી છે। એ સિવાયની પણ આપણે વાત કરીએ તો કલાકારોને 2 લાખમાં આવે, આપણે જે ગીતાબેન નાને જે છે 5,90,000 રૂપિયા એને ચૂકવેલા છે। અન્ય જે રાજ ગઢવીને છે તો રાજ ગઢવીને 4,90,000 ચૂકવણી કરવામાં આવેલી છે। આ તો માત્ર એક જ વિભાગ પાસેથી માહિતી મને પ્રાપ્ત થયેલી છે। અન્ય વિભાગોની અંદર પણ આમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે। અન્ય વિભાગોની પણ માહિતી પ્રાપ્ત થયે હું રાજ્યના મુખ્યમંત્રીને પણ જાણ કરવાનો છું। આ લોકમેળામાં આવેલ કલાકારોને પણ વધુ પડતી રકમ બિલમાં બતાવવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।